નાંદેડમાં અતિવૃષ્ટિને કારણે પૂરની સ્થિતિ, 200 થી વધુ લોકો ફસાયા, 5 લાપતા। મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ખાસ કરી મુખેડ તાલુકામાં થયેલા અતિભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં 200 થી વધુ લોકો ફસાયા હોવા અને 5 વ્યક્તિઓ ગુમ થયાના અહેવાલ છે। રવિવારે આ વિસ્તારમાં લગભગ 206 મિલીમીટર વરસાદ નોંધાયો, જેના કારણે સ્થાનિક લેડીબંધના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। આ ઉપરાંત લાતુર, ઉદગીર અને પડોશી રાજ્ય કર્ણાટકમાંથી પણ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, જેણે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે। પૂરના કારણે રાવણગાંવ, ભાસવાડી, ભીંગોલી અને હસનાળ જેવા ગામોનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે। રાવણગાંવમાં જે 225 જેટલા નાગરિકો પૂરના પાણીમાં ફસાયા હતા, જેમાંથી અત્યંત ગંભીર પરિસ્થિતિમાં રહેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। હસનાળમાં 8 નાગરિકોને બચાવી લેવાયા છે, જ્યારે ભાસવાડી અને ભીંગેલીમાં ફસાયેલા અનુક્રમે 20 અને 40 નાગરિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। ગુમ થયેલા 5 વ્યક્તિની શોધખોળ માટે સઘન અભિયાન ચાલી રહ્યું છે। રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સેના, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને પોલીસની ટુકડીઓને બચાવ અને રાહત કામગીરીમાં તૈનાત કરી છે। છત્રપતિ સંભાજીનગરથી સેનાની એક વધારાની ટુકડી પણ રવાના કરવામાં આવી છે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને તેમણે નાંદેડ, લાતુર અને કર્ણાટકના બિંદરના જિલ્લાધિકારીઓ સાથે સંકલન સાધી બચાવ કામગીરીના વેગ આપવા નિર્દેશ આપ્યા છે। હવામાન વિભાગ દ્વારા નાંદેડ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે।